ગુડ મોર્નિંગ ગાઈસ। આજે આપણે આવ્યા હતા ખેતરે આંટો મારવા માટે ઘઉંમાં। તો ચલો આપણે જોઈએ કે ઘઉં કેવા કેવા વાદ્યા છે। જોઈ શકો છો આ છે ઘઉં। આમાં ઘઉં વાયા છે આટલામાં। આ ઘઉં છે ને પેલી બાજુ અજમો વાયેલો છે। જોઈ શકો છો કેવા ઘઉં છે, કેવા સારા વધ્યા છે। તો આ છે આપણું ખેતર। કેવા ઘઉં તમને લાગ્યા? નાની પલ્લી બાજુ વાયુ છે જીરું। આજે ભોંડડા ખોદી ગયા, ભોંડ પણ આવે છે। જો ભોંડનો ત્રાસ વધારે મળે આ બાજુ, ખોદી ખોદીને ઘઉં ખાઈ જાય। ઘઉં નથી રાખતા। ભોંડડા અજમો તો ઉગવા દીધો નહીં, પણ ઘઉં હારા ઉગ્યા, કારણ કે અજમામાં ભોંડ ફરી ગયા છે એટલે અજમો નીકળ્યો લાગતો નહીં। જે જગ્યાએ ભોંડ ફર્યો છે એ જગ્યાએ અજમો તો દેખાતો નહીં। पल्ली बाजू घऊं है, आ बाजू अजमो। जो गाइस आ से अजमो देखाय छे ने, ये अजमो है। कारण के भोंड फर्यो छे ने अजमो निकळ्यो नहीं, पण जेटली जग्याए भोंड नहीं आव्यो એટલામાં અજમો है। અને આ હે ઘઉં આપણું। તમને આ ઘઉં કેવા લાગ્યા વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો। આની પલ્લી બાજુ પણ ઘઉં આવેલા છે અને આપણે પણ આટલામાં ઘઉં છે। बिन पिए तो
તો જો ગાઈસ અમારી બાજુનો વ્યૂ. પલ્લી બાજુ જીરું નેદ થોડાક માણસો છે, જીરું નેદવાનું પણ ચાલુ છે. તમને બતાવું જોઈ શકો છો, જીરું નેદવાનું પણ ચાલુ છે. સૂર્યદેવ પણ નીકળી ગયા છે સવારમાં. તો હવે આપણે જશું ઘરે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ.